હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ આફ્ટરનૂન બધાયને. એમ નો કહેવાય, એમ કહેવાય બધાયને ખરા બપોરના જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો બધાયને ખરા બપોરના જય શ્રી કૃષ્ણ. ખરા બપોર એટલે પછી પ્યોર કાઠિયાવાડી ભાષા ખરા બપોર. જો ગઈકાલે છે ને આખો દી એન્જોય કર્યું, પછી ખબર ને હાંજ પડીને પછી તો એવો બોરિંગ ડે રહ્યો. મારી તો રાત માંડ પડી. કેમ કે શું હોય કે સાંજ પછી ઘણા બધા શેડ્યુલિંગ હોય આખા દિવસમાં, રેગ્યુલર ડેઝમાં. તો કાલે તો હજી સાંજે 7:30-8 વાગ્યા ને ત્યાં તો હોકો પડી ગયો. બધાય ખાઈ પીને તે થઈ ગયા, કોઈ રોડ ઉપર નહોતા દેખાતા ને બધાય થાકી ગયા ને. આખા દીના સવારના હેપી ઓલી હાલતું હોય, એના લીધે હાંજ પડી. ગમે એવી ફેસ્ટિવલ હોય ને, સવારમાં ધબધબાટી બોલતી હોય, હાઈ પડે એટલે બધું ટાઢું પડી જાય, સન્નાટો થઈ જાય. પછી આપણને એમ લાગે કંટાળો આવે. કેટલો કંટાળો આવ્યો, ખુશી કાલ આવે. અમે બે એવો આવે ને કંટાળો. મેં તમને એકાદ મૂવી તો કે મૂવી નથી કે સારું ઈ કે. તો મેં કીધું પછી કેટલા 1 વાગ્યા ને તો કે હાલ આપણે બે બહાર જાય. મેં 1 વાગ્યો મેં કીધું, 11 નથી વાગ્યા. મને કે હાલ આપણે બે બહાર જઈએ. તો સારા મને સુઈ જાવ. મોબાઈલ રમી કંટાળી ગયા. એમાં શું હોય, બેઝિકલી અમારે હે ને રેગ્યુલર દિવસમાં હે ને બધું શેડ્યુલિંગ હોય કે અમારે આ શૂટ કરશી, આ રીલ્સ કરશું, આ તે એમ કરતા અમારે રાતના 1-2 તો વાગી જ જાય દરરોજ. એટલે એમાં પછી એડિટિંગ કરીને બધું કરી ત્યાં વાગી જાય. કાલે બધું સાંજે વહેલા થઈ ગયું અને કાલે હોલિડે હતો એટલે બીજું કઈ કામે આપણે એક્સ્ટ્રા કર્યું નતું, એટલા માટે હે ને આશિષ કંટાળો હોય. તમારે કામ કરવા જ મનવાનું, બીજું કઈ કામ ન હોય ને તો કચરા પોતાને એવું હે, તમ તારે ચિંતા ન કરતા. ઓકે નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. હવે હે ને આપણે કામ ન હોય તો કચરા પોતાને એવું કરવા માંડવાનું. જો આજે પછી સવારે ઉઠ્યા, થોડો ઘણા કામ પતાવ્યા, બીજા એડિટિંગ વ્લોગ સવારે એડિટિંગ કર્યો, રાત્રે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા. તો તમે જોઈશ વ્લોગનું એન્ડ નહોતું દીધું, ડાયરેક્ટ વ્લોગ અપલોડ કરી દીધો. સવારે ઉઠ્યા, વ્લોગ એડિટ કર્યો ને પછી અપલોડ કર્યો. જમીને ને પછી ક્યાર ના બધા ને બપોરનું હું ને ખુશી બધું શૂટ ચાલુ કરી દીધું હે. મમ્મીને ને આરસીને સુડાવી દીધા, કીધું તમે આરામ કરી લ્યો, અમે ત્યાં સુધી અમારા બેના શૂટ હે ઘણા બધા, તો એ પતાવી દીધા. તો અત્યારે હવે થોડીક વાર ફ્રી થયા, બધા શૂટ પૈતા હે અત્યારે. હે ખુશી, હવે પછી પાછું આખું કરવા બેહું હે. પણ હવે જો ટાઈમ મળી જાય ને તો બધાય શર્ટ ને ઇસ્ત્રી કરી દઉં તમારા. કાઈ વાંધો કરી નાખીએ, ટાઈમ મળે તો કરે, નકર કાઈ વાંધો નહીં, રેવા દેવા. દઈ આવજો, હું તમને થપ્પો કરીને થેલી ભરી દઈશ, તમે દઈ આવજો. બેસ્ટ ઈ જ રહી. હા, બે દિન આવી જઈશ. ના ખુશી, બધા આજે કોમેન્ટ આવી હતી ખુશીથી, આશીષભાઈ તમે વ્હાઈટ કલરના કપડાં કેમ પહેર્યા હતા? કે વ્હાઈટ ન પહેરાય હોળીના દિવસે. હોળીના દિવસે વ્હાઈટ જ હોય. વ્હાઈટ પહેર મજા આવે, વ્હાઈટ પહેરી વ્હાઈટ જ હોય. ઓ તમે આખા પાર્ટીમાં જોયું બધે વ્હાઈટ હતા. વ્હાઈટ પહેર્યા હોય ને તો એમ જરા કલર બધા દેખાય, તો હોળી રહીમાં એવું ફીલ આવે, એટલે બધા વ્હાઈટ પહેરે ગમે ત્યાં આમ તેમ હોળીમાં. તમારા જો બીજા આવા ડાર્ક કપડા હોય ને તો એમાં એકેમાં કલર રંગેલો હોય તો દેખાય નહીં. એટલા માટે વ્હાઈટ પહેરવાનો હોય તો પહેરવાનો, એવું ફિક્સ નહીં કે વ્હાઈટ સ્પેશિયલી. ઘણા સ્પેશિયલી લેવાઈ જાય વ્હાઈટ, સ્પેશિયલ વ્હાઈટ ટી-શર્ટ લઈએ. પણ અમારી પાસે હતા ઓલરેડી ને આશિષ પાસે વ્હાઈટ શર્ટ હતો, એટલે બે કોમ્બિનેશન કરી લીધું. સરસ. પણ કાલે ફૂલ એન્જોય થઈને બહુ મજા આવી. ફેસ્ટિવલ હોય ને મજા ન આવે કોઈ દી બને નહીં, મજા જ આવે. કાલે એટલું કચ કરતા હતા ને કે મારો કલર આયા ચોટી ગયો હે, નીકળતો નથી. રાતે જો નીકળી ગયો ને આશિષ, આયા બધે નીકળી ગયો. આયા જો આયા અમુક જગ્યાએ લાલ હે, એકવાર નાઈ લ્યો. હજી એક આયા હે લાલ. દાઢીમાંથી તો વાર લાગશે, દાઢીમાં અંદર હોય ને એટલે કેટલો બધો નતો નાઈ, એક તો આખી પિંક થઈ પિંક થઈ ગઈ હતી. કાઈ વાંધો નહીં, બધું નીકળી ગયું. કાલે તે જ મને લગાવી હોય સોઈ કે આ કલર તે જ મને લગાવી હોય છે. બોલ મને એમ કે ને કે મારું કોઈ બીજું નહોતું આડ્યું, કોઈ નહોતું આડ્યું, મને ખુશી એક જ રહી ગઈ. એટલે પછી તો એટલે તારું જ નામ આવે ને. ને કે ખાર બે કે હે મેજા નેક જ આમ કરી નાખી, ત્યાંથી રગડી મેં કીધું બહુ હવા કરે હે ને થોડીક નેક 2-3 ની જાય જ નહીં. ના તો ખરી ઘણા બધાએ ઘણી બધી સરસ કોમેન્ટ કરી, બધી સારી જ કોમેન્ટો કરી છે. ઘણાએ પછી એમાં સજેશન આપ્યા હતા કે લીંબુનો રસ ને શેમ્પુ મિક્સ કરીને લગાવો તો કલર નીકળી જશે. મેં અત્યારે વાંચી બધી કોમેન્ટો, એટલે મેં કાંઈ વધારે નથી ઓલું વાંચી. અત્યારે હજી વાંચવા બેઠો ને એટલે પછી જોઉં કે કઈ કોમેન્ટો હે બધી. કેરોસીન લગાવો તરત નીકળી જશે, પછી સ્કિન માં ઓલું થાય ને એટલે મેં કઈ લગાવો માં તમે. હા ના કેરોસીન ને બળે છે, સ્કિન બહુ ઓલી થઈ જાય પછી નો લગાવો. આરસીવ ને હળદર થી ટીકો કરવો, એમ
તો કાંઈ વાંધો નહીં, હર્ષિ હજી મોટો થઈ છે, ફૂલ હોળીયું રમશે. પછી ખબર નહીં અત્યારના છોકરાઓનો હોળીનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે. કાંઈ ઓછો નહીં, કેટલા બધા યંગસ્ટરને મજા આવે અમુકને એટલે હોળી રમવાની. એમ નહીં, હવે ધીમે ધીમે ઓમ ઓછો થઈ ગયો ને કે બાર હોળી રમવાનું છોકરાઓમાં, નાના નાના છોકરાઓમાં બહુ ઓછો. પેરેન્ટ્સ ઉપર જાય, આપણે એ લોકોને શીખડાવવાનું કે શું ફેસ્ટિવલ છે, શું કઈ રીતે આપણે એન્જોય કરતા શીખડાવવાનું. એવું નહીં કે ફેસ્ટિવલ હોય તો એ ઘરે લેપટોપ લઈને બેસી ગયા, એવું નહીં. બધું અત્યારના છોકરા ગેમ વધારે, મોબાઈલ વધારે, એને ફેસ્ટિવલ એન્જોય કરવાની મજા છે. નખ માર્યા બે જોયા આરસી હે ને બહુ નખ મારે, ખબર બે દી પહેલા જ કાઈ પાતા. હવે બે દી દરરોજ પહેલા નખે ના પાછા 2 દી પહેલા કઈ પત્તો એને નખ મારી દીધા, 2 દી માં એને પાછા ઉગાડી લીધા. કે આ ઈ આમ કરે હાથમાં, આપણે આમ બે તેડા આમ આપણે તેડા આમ ઈ ખબર ને બે નખ મારી દીધા ભાઈ બોલ. આમ તો બહુ કર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. તાણી ખાવા બેઠા બેઠા એમ ને? તાળી ચડા બેન. અરે વાહ રે વાહ. થોડી થોડી ખાવ ચડા એમ કે. ખાઈ હગે ધીમે ધીમે કાઈ પણ ખાઈ લઈએ. થોડું ખાઈ લઉં એમ કે. એટલે બે ખાવું. આ ઉતાણીમાં લાવ્યા હોય ને પછી આ થોડી ખાવ તો મને ખારું હોય ને મજા આવે. મજા આવે. હમણાં મોટું જરાક ઓલું રહ્યું હોય તો એટલે મજા આવે. હવે તો આમાં ફીલિંગ થોડુંક સારું થઈ ગયું, હજી થોડુંક પણ ઓલું લાગતું હોય છે. મોટાને જરાક ભાવે નહીં, ઓમ તો બધું સારું થઈ ગયું. એમ તો સારું થયું પણ મોટાને વાર લાગશે, દવા હાલતી હોય ને પાછી. હવે દવા પતી ગઈ છે, હવે તો હવે એક ગોળી છે. એક ગોળી છે. સરસ સરસ. હવે સારું આખો કોર્સ પતાવી દે ને તો પરફેક્ટ થઈ જાય. એક જ ગોળી છે હવે. સરસ લ્યો. તો આ ચણા અને ધાણી બે બેઠા ખાવ. હોળીમાં લાવી થોડી દાણી લઈ આવી, પગે લાગવા ગયા હોય ને એના એટલી, પણ તોય વળતી તોય ખાવ. મમ્મી ખાય, બીજા કોઈ નો ખાય. હું ખજૂર ખાઉં, મને ખજૂર ભાવે, વળી બીજું કઈ નો ભાવે. મને ખજૂર તો ભાવે પણ માર ખજૂર ખવાય નહીં ને. હા. બાકી હું ખજૂર બહુ ખાવ ને હજી તો મેં ખજૂર ઓછી કરી નાખી. પહેલા તો હું ખજૂર બહુ ખાતો, જ્યારે બે હતો ને ત્યારે 1 કિલો એકનું પેકેટ હોય ને તો અડધું પતી જાય ખજૂર, એટલી ખજૂર ખાઈ જતો એક આયરે. બહુ ભાવતી મને ખજૂર, ખબર ને મમ્મી? સ્કૂલમાં ભણતો, કોલેજમાં ભણતો ત્યારે ઘરે આવું નાસ્તો કરવા બેવું એટલે અડધું પેકેટ ઉલરી જાય. મને ખજૂર ને ઘી તો બહુ ભાવે પણ મમ્મીએ બહુ ખાધી ખજૂર ને ઘી, પેલા બહુ ખાધી. તો બહુ ભાવે. હા. શું ઉઠો? તૈયારી છે તૈયારી છે. ઓછું એ આરસી શું કરે છે? દીકો ક્યુમાં દીકો આઈકો હવે એવો થોડોક આમ કરશો ને. એ આરસી દીકા શું ઉઠો. કયો? મોઢું તો જોઈ ને. મારે ઉઠવું હોય છે ત્યારે ઉઠીશ, તમે કયો ત્યારે થોડું ઉઠીશું. આ હે દીકા એની જો ડ્યુટી કેવી સરસ બેહી ગઈ ને. સરસ સરસ હે? સરસ થઈ ગઈ, સરસ થઈ ગઈ, એકદમ સરસ બેહી થઈ ગઈ. જો નકર હુવા દે કેટલી હજી, ફૂલાયેલી હતી. હજી નીંદર આવે, હુવા દે. ઈ ક્યારનો આરોટે છે, ઉઠવાનો જ છે. હવે ઉઠશે ઈ થોડીક વાર, અડધો કલાક સુધી આરોટે, અડધો કલાક આરોટે એને. હા આજ રાતે છે ને ગાજરનો હલવો બનાવવો હોય એવો વિચાર છે. બનાવો હમણાં કેદુનું કઈ પણ સ્વીટ નથી બન્યું અમાય. હે મમ્મી ખાવો તમારે? મારે તો ક્યાં ખાવો હોય, બીજી વસ્તુ તમારે ખાવાની હોય ને. એમ જરાક ચખાય. હા એમ ચાખું. એ ચાખશે ને? બે ત્રણ ચમચી ખાય એમ. હા વધારે નહીં પણ પપ્પા થોડું. ખાય છે વધારે. પપ્પાનો તો એવરગ્રીન બધી સ્વીટ વસ્તુ. ગાજરનો હલવો કા દૂધીનો જે તમારે ખાવાની ઈચ્છા હોય એ એકાદો બનાવી નાખશે રાતે. કયો બનાવો? તમારે જે મને તો બધું હાલે, મને તો ગાજર નહીં ભાવે, દૂધી નો હવે આવે, હવે હાલે. પેલા નો ભાવતો હવે હાલે. ગાજરનો બનાવો તો ગાજરનો બનાવો, દૂધીનો બનાવો તો દૂધીનો બનાવો. ઈ તો રાતે બનાવી નાખશું. Okay. હું શું કહું આપણે બટેકાની વેફર નથી કરી? કરી નાખી. હવે જોઈ આગળ આવી. એમ? આગળ જોઈ. કરના કે આગળ હું જોઈએ એમાં હવે સીઝન ને પછી બટે. આપણને નો મજા આવે. તો ઈચ્છા થાય તો કઈ ખાવા તો થાય. હમ. બટેકાની વેફર કોઈ ખાય નહીં. અમાર ખાય બહુ નક્કી નહીં ખાવું. નક્કી ન ખાય હોય ને તો કેટલી ઉલરી જાય. ખાય તો હદ વગરની ઉલરી જાય. એમાં હું મારે મને તરીને આપી હોય તો હું કેટલી ખાઈ જાઉં હદ વગરની ને એવું હોય. મારું ખાવા બેવું ત્યારે હદ વગરનું ખવાઈ જાય, પછી ન ખાયું તો કેટલાય મહિના સુધી ન ખાવ. તો કરી નાખી. કર નાખો એકાદી. સવારમાં વહેલા લઈ આવો. હા મસ્ત. હવે તો બટેકા આવી ગયા છે ને નવા. આવે હવે તો આવે ને બધાય કરવા માંડ્યા તો આપણે કરી નાખી બટેકાની વેફર. કર નાખો હાલો, એકાદી પ્લાન કરો. હવે બપોરે કા રાતે કર નાખી લઈ આવો. આપણે રાતે જ કરવાની ફિક્સ છે. હવાર બટેકા લઈ આવવાના પણ આપણે બટેકાની વેફર કે એવા એક્સ્ટ્રા કામ બધા રાત સિવાય ન થાય. રાઈત અને ઉમે આપણે ઓલવેઝ પહેલાથી અમે રાઈતે જ કરી. પહેલેથી જ અમે રાતે જ કરતા. હા. પહેલાથી જ મમ્મી ફોર્સી જ કરતા, ટાઈમ રાઈતે જ મળે, રાઈત પહેલા ટાઈમ નો મળતો. બધાય આવે લેવાનું ને એમાં જાય તો પછી ડગાય નહીં જગાય નહીં. કરી
કાલ પરમ દી બટેકા લઈ આવો કરી નાખી Okay. હોય તો કામ લાગશે ખાવાનું હમ અહીંયા બધી વસ્તુ બહુ જ મસ્ત મળે દ્રાક્ષ ને બધું તો એવું સરસ મીઠું મળે મમ્મી દરરોજ સવારમાં એને તરબૂચ કપાઈ આવે ને દરરોજ કાપીને એમને મૂકીને આયલા આવે દરરોજ હમણાંથી કે હારું મીઠું તરબૂચ નીકળે તું ઘરે લઈને આવું પણ નીકળતા જ નથી મમ્મી હે મમ્મી આ બોરા નીકળે જરાય તરબૂચમાં ભાવે આપણે નહીં. ખરી નહીં અહીંયા તરબૂચ અહીંયા નહીં હારા આવે સમજ્યા? હા. આ મોરા થૂક છે દરરોજ કપાઈને આવો હને આ તો 2-3 જણા ખપાવ્યા પછી બધાયના એવા નીકળ્યા તો એક બેનને એને કે માસી કપાવવામાં ન લેવા હોય તો બીજા બેનને તો હું તો કાયમ ફ્રૂટ લાવું ને એને ખબર જ છે કે આ માસીને સારું ફ્રૂટ હોય એટલે લઈ જ જાય હા. પછી બેનને કે બેન હવે 2 કપાવ્યા હવે નો કપાવો બીજા બેનને કે પણ એ તો એની વાત સાચી ને એ લોકોની નો ખબર હોય ને અંદર મોરા હે કે પણ મોસ્ટ ઓફ આપણે આઈના તરબૂજ મોરા આવે આપણે તરબૂજ મીઠા નથી મને નીકળતા એવી ઈચ્છા થઈ ને તરબૂચ ખાવાની તો મમ્મીને કહું મમ્મી દ્રાક્ષ ને બધું લઈ આવો ને તરબૂચ લઈ આવજો મમ્મી કે હારું નીકળે ને તો હું લઈ આવું ખરી પણ હારું જ નથી નીકળતું લઈને હું બધા કરું? કયો કચ્છની ટેટી બહુ મસ્ત આવે એમ હા આ કચ્છની ટેટી બહુ સુપર હવે આવે એમને હવે તમારે એમ કેવું લેશે તમે બધા ગિફ્ટ આપો ને રમકડા ને ઓલું ને આ ને તે ને ગિફ્ટમાં તમારે તરબૂચ દેવાનું તરબૂચ ને હવે એક તરબૂચ ગિફ્ટમાં દેવાનું એમાં શું હોય ખબર ખુશી ને મોરબીમાં ની આ તરબૂચ ખાધા ખુશીએ આ બાજુ આ બાજુ આ ખુશીએ મોરબીના તરબૂચ ખાધા મોરબીમાં ખાનપરના તરબૂચ બહુ મીઠા આવે બહુ એટલે બહુ મીઠા આવે એટલે એને આઈનું તરબૂચ તો નો જ ભાવે મેં કીધું ખુશી તને એને ખાનપરના તરબૂચ ખાધે એટલે આઈનું તરબૂચ તો તને કોઈ દી જિંદગીમાં ભાવશે નહીં હું તરબૂચ એટલે ખાઉં ને કોઈ દી મીઠું નીકળે જ નહીં એટલે હું તરબૂચ જ ન ખાઉં તરબૂચ હોય બોલ અહીંયાના મીઠા ખાતા હોય ને કેટલા વર્ષ થઈ ગયા એ તરબૂચ નથી ખાતું બોલ કાંઈ વાંધો નહીં કોક વાર તને મળશે તને કોક વાર ખાવા મળશે તને ખાવા જાવું સ્પેશિયલી હાલો તો નીકળી ગાડીને મારી સેલ નીકળી ખાતાય આવી તરબૂચ આયરે લેતાય આવી અહીંયા હા ઓલાએ આ પાડી જો હા તરબૂચ હાલો ખાવું તરબૂચ હાલો નીકળી ચોથા મહિના બેહી ગયો ચોથા મહિના 3 બેહી મહિના ગયા પૂરા થઈ ગયા બોલો ભાઈ એક કોમેન્ટ હતી કેવો રહ્યો આશીષભાઈ ને ખુશી તમારો એક્સપિરિયન્સ તમારો કે તમારો આશીષ 3 મહિનાનો થઈ ગયો કે કેવો રહ્યો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ એવું જોઈ 3 મહિના વહી ગયા ખબર ય ન ખબર પડી ય ન હા, પડી એટલે- એટલે હાચવવું ક્યારે પડે બેબીને પેલા છે ને 2 મહિના બહુ વધુ હાચવવું પડે હા. પછી વાંધો ન આવે પછી વાંધો નહીં એમાં પછી જ્યારે 1 મહિનો જે હોય ને એ તો બહુ અઘરો હોય ઈ બહુ અઘરો હોય કારણ કે એમ શું, લાગે. જ્યારે હજી મારી હેલ્થ હરખી ન હોય હમ. તો પછી આશીષને બધુંય કરવું પડે મારુંય કરવું પડે એનુંય કરવું પડે મમ્મીને એનું કરવું પડે અને છોકરું ત્યારે છે ને હજી 2 કલાક એને ફીડ કરાવવાનું હોય ને તો 2 કલાકે આપણે એને ઉઠાડીને તો ઉઠે નહીં ઉઠે ને એને નીંદર આવતી હોય એટલે ઈ એક જરાક હોય ઓલું ઈ હા. બધા પેરેન્ટ્સ ને ખબર જ હશે અને ઉઠે નહીં પાછું શ્રીજર વાળું શરીર હોય એટલે આમાં હરખું પકડવું લત નો મારે ને એ બધી બહુ ધ્યાન બધી કેરે કરવી પડે કેર તો કરવી જ પડે તમારે હમ. હા. પણ આ તો શું અત્યારે એનું ફિક્સ થઈ ગયું ને ભૂખ લાગે ને એટલે રાડો એટલે ઉઠે. ભૂખ લાગી મને આ અને ત્યારે તો હુતું રે ડોક્ટરે કહે છે કે એને ઉઠાડીને તમારે ફીડ કરાવવું પડશે કારણ કે એ હુતું જ રહેશે એટલે એ થોડુંક એક ઓલું રે કચકચ એનું થોડું વધારે હોય રમવામાં ધ્યાન ઓબેસલી ન જોઈએ છે એટલું અને અત્યારે હું 3 મહિના પૂરા થઈ ગયા ને તો હવે એને બધી ખબર પડવા માંડી સ્માઇલ કરે આપણા સામું હવે વાંધો ન આવે એની રીતે ટાઈમે સૂઈ જાય ટાઈમે ઉઠી જાય બધું ફિક્સ થઈ ગયું છે. રમતો હોય ઘોડિયામાં ઉતો રમતો હોય પછી એકલો એને કંટાળો આવે ને એમ કે તેડીને રમાડો તો તેડીને રમાડી તો એને મજા આવે એમ ઓલું તો શું હોય ખબર હે એને કચકચ કરવા જોઈએ એને ને અમારે હું ઘરમાં એક વસ્તુ એનું શેડ્યુલ ફિક્સ થઈ ગયું હોય એને સવારમાં વહેલી સવારે દાદા સાથે રમવા જોઈએ સવારમાં વહેલા દાદા સાથે રમવાનું ઉઠીને પછીનો જે ટાઈમ હોય ને ત્યારે મમ્મી ફ્રી હોય ત્યારે પછી મમ્મી સાથે રમવાનું જ્યારે પાછા દાદા સાથે રમીને થોડીક વાર નીંદર કરી લેવાનું પછી ઉઠવાનું પછી દાદી સાથે રમવાનું તો પાછો સૂઈ જાય પછી બપોરે ઉઠે ને ત્યારે મમ્મી ને પપ્પાનો અવાજ સાંભળે ત્યારે મમ્મી ને પપ્પા હારે રમવાનું એને મમ્મી હારે વધારે રમે ત્યારે પછી સાંજ પડશે ને હવે અત્યારે ઉઠશે ને ત્યારે પછી કન્ટિન્યુ 7:30 સુધી એને મારી હારે રમશે એનું શેડ્યુલ ફિક્સ છે કે આ ટાઈમે આની હારે રમવાનું આ ટાઈમે આની એ ટાઈમે એ માણસ આજુબાજુ ન હોય તો એને ન મજા આવે ખબર ને ખુશી સાંજે એને ફરક પડી જાય ને એને. એને ટેવ પડી ગઈ કે આ માણસ સાથે રમવાનું રાઈત પેડે મારા ને ખુશી હારે રમવાનું પછી એને આશે છે ને આમ પકડીને આમ ઘોડો ન કરે ને તોય ન કરે. ન મજા આવે આજ બપોરે ઓલું ઘેરા ઘોડા ટીપડી કરે ને એને એવી મજા આવે ને હો. એટલે મજા પછી જો એને બેહારો એટલે દેખારો પછી કરે આશીષ એવું બધું રમાડે ને પછી બેહારી તો માય તો રોડ હું ના પાડું આશીષ તમારે એવી રીતે પછી એને એવું નહીં કરું પછી એને ટેવ પડી જાય ના રમાડવાનું છોકરાને ન રમાડવાના રમાડવાનો પણ આશીષ એવું છે ને આમાં ઊંચો
ગુસ્સો કરે ને ઓલું કરે ને પછી એને બેહાડીને એટલે રાડા કરે ભાઈ તો આરસી આવ્યા પછી એને ખુશીની એક ડ્યુટી વધી ગઈ આખી હે ખુશી જેવો આ ખુશી આરસીને તેડે ને એવો ફોદા કાઢે ને એના કપડા ને બધી જો પછી સૂટમાં નો હાલે ને મારે બદલવા પડે તો અમાર પોદલા તો નીકળે જ ને. અને જોવા મોજમાં હોય અમાર પોદલા જો. માર પોદલિયો. હા મારી એને વાતું કરે જો. હા એને ફિટ કર્યું ને એટલે ઊભો રાખવો પડે. હા બધું થાય કા ઊભો રાખવો પડે ને ફિટ કરીને. જો. કેવો હશે ખુશી એ બોખો એક તો ગોખો તો થોડો દાંત હોય એટલે હા તો એમ જ કે બોખી સ્માઈલ એવી બો- હાલો કપડા બદલી લો હાલ હાલશે. ના બદલ આમ ઉભી સાફ કરી દો એટલે હાલશે પછી સાફ કરી નાખું હું પછી હાલશે જોઈ તો હાલો મેં તમને છે ને પહેલા એકવાર વાત કરી હતી કે આપણે ગીવ અવે કરશું મારી પાસે એક અમુક એવી બે વસ્તુ છે કે જે આપણે છે ને એક વસ્તુ રાખવાની છે ને એક વસ્તુ આપણે ગીવ અવે કરી શકીએ એટલે શું જેથી કરીને એ લોકોને કામ લાગે એમ એટલે જે લોકો ન્યૂ મમ્મી બનવાના છે અથવા તો બન્યા છે એના માટે વસ્તુઓ લઈને આવી હું જોઈ લ્યો આ એક બ્રેસ્ટ પંપ છે આ રહ્યો ને મારી પાસે આવા બે છે તો હું આ એક છે ને ગીવ અવે કરવા માંગુ છું જેથી કરીને છે ને કામ લાગે અને ખરેખર આના રિવ્યૂ તો મેં આપી જ દીધા ઓલરેડી હજી કહી દઉં સારો બ્રેસ્ટ પંપ છે ઉપયોગમાં આવ્યો છે તો આપણે કઈ રીતે આપણે કરશું કે તમે લોકો ઇન્સ્ટામાં મને ફેમિલી ફન 0009 અમારી આઈડીમાં મેસેજ કરજો કે અમારે આ વસ્તુની જરૂર છે જેને પણ જરૂર હોય ને પ્લીઝ એ જ લોકો મેસેજ કરજો એટલે જેને છે ને અમે દઈને તો પછી કોઈ એવા વ્યક્તિને ન દેવાય બરોબર ને બરોબર હે ને કોઈ એના માટે મેસેજ ન કરતા અમારા રિલેશનમાં છે નહીં, એમ તમારા નહીં પોતાને જરૂર હોય તો જ તમે મેસેજ કરજો અને અમે એમને જ આ દઈશું હા, આ બહુ હા. સારો છે અને જે યુઝ કરતા હોય યુઝ કરવાના હોય એ જ કરજો એમ કે હા આ આખે આખો ઇલેક્ટ્રિક છે મેન્યુઅલ નથી આખે આખો ઇલેક્ટ્રિક છે બહુ જ સારા રિવ્યુ પર્સનલી યુઝ કરું છું બહુ જ સારા રિવ્યુ છે હા. કે તમે શું એમ તેમ બહાર રાતે ગયા હોય તો તમને ઈઝી પડે બેઝિકલી બધાને ખબર જ હોય જે ન્યૂ મમ્મી બન્યા હોય એને બધાને હા કઈ ડિટેલ કહેવાની જરૂર નથી એમના માટે જ છે મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો અને પ્રોપર તમે Address. તમારું એડ્રેસ અને તમે શું એમાં હોય ઘણીવાર શું થાય ફ્રોડ આઈડી માંથી આવે હા. એટલે મને શું હોય જાણકારી માટે ફોટો હાથે સેન્ડ કરવાનો એવું તમને માંગુ ઈ. એટલે હું તમને છે ને આ અહીંયા પહોંચાડી દઈશ બરોબર હા પછી ઘણી વાર શું થાય કે કોઈ બીજે એક વહી પ્રોપર જાય ઇન્ટરેસ્ટ આપણે. બીજે વહી જાય ખોટું એના લીધે ને કાંઈ ઉપયોગમાં ન આવે હા તો મારે શું હોય કે મારી પાસે બે છે ને તો મને કોકને ઉપયોગમાં આવે ને એવું જોઈએ એટલા હા Okay. ને સારું છે એકદમ ઓલો કાંઈ યુઝ થયો નથી આનો વસ્તુનો ના ના હા એમનેમ હે ખોટું બોક્સ એમને પડ્યું રે ને આ પડ્યો ખરાબ જ થઈ જવાનો કાંઈ કામ નથી આવવાનું અમારે એટલે બરોબર ને ને ખુશી આપણે પછી અમુક કપડાની ને એની વાત કરી ખબર બતાવ્યા હતા આરસીયુના ઘણા બધા કપડાં છે ને એવું બધું પડ્યું છે તો એમાં એક કોમેન્ટ હતી ખુશીથી બધાય રાખી મૂકજો સેકન્ડ બેબી માટે તમને કામ આવશે બહુ લાંબુ કહી દીધું હા ખરેખર કહું તો અમે કઈ એવું વિચાર્યું નથી હજી હા તમે વિચાર્યું મેં કાંઈ વિચાર્યું નથી ના અમે કઈ એવું વિચાર્યું નથી હજી એટલે એનો આન્સર હું તમને આપું એનો આન્સર હું આપી દઉં તો તમને લોકોને ખ્યાલ આવી જાય પછી જોઈ જઈશે હા. અત્યારે તો કાંઈ માઇન્ડમાં હે નહીં અમારા અત્યારે સેકન્ડ બેબી ને સેકન્ડ ઘર વિશે વિચારે એ વાત સાચી એ વાત 100% ની હે હા સેકન્ડ ઘર વિશે વિચારી પ્રોપર પૂરેપૂરું વિચારી એના વિશે તો બોલો કાંઈ હજી વિચાર્યું નથી કઈ વિચાર્યું તો શ્યોરલી તમે બધે મેસેજ કરજો અમને એટલે આ તમને અહીંયા પહોંચાડી દઈશું હા ને જો ઘણા એવા હોય ઘણા ગામડે રહેતા હોય ઘણા એવા વ્યુઅર્સ હોય જે ગામડે રહેતા હોય તો એ ગામડે કુરિયર સર્વિસ અવેલેબલ ન હોય તો તમે એવું પણ કરી શકો તમારા કોઈ રિલેટિવ્સ નજીકમાં કોઈ સિટીમાં રહેતા હોય એનું એડ્રેસ ને તમે ત્યાંથી પિકઅપ કરી શકતા હોય તો એવું તમે કરી શકો છો બરોબર ને ખુશી એક ઘણા વ્યુઅર્સ એવા હોય ગામડે રહેતા હોય ત્યાં કુરિયર સર્વિસ અવેલેબલ ન હોય એની સુધી ન પહોંચાડતા હોય તો એવી રીતે કરજો કે તમારા રિલેટિવ્સ કોઈ નજીકમાં હોય સિટીમાં અહીંયા પહોંચાડી દઈશું એમની સાથે વાત કરીને એમનો અહીંયાથી તમારે લઈ લેવાનો
બરોબર ને એક વસ્તુ કે કામ આવી જાય કોઈને પણ કામ આવી જાય અને કામ લાગી જાય તો શું વાંધો ન આવે આપણે ખોટું પડ્યું છે ખોટે ખોટી બે છે હા સેમ ટુ સેમ છે જે હમણાં 2 દિવસથી આ બે હાહુઓને હે ને ઘરનું કામ કરવું પડે કેમ કે અમારા ઘરે જે કામવાળા હેલ્પર માસી આવે ને એ હોળી ધૂળેટી કરવા ગયા એમના ગામ એટલે તો કેવું લાગે 2 દિવસથી એ બેને કામ કરવું પડે હે બધું કામ કરવું પડે કા ઈ તો પછી થોડું બે કરવું પડે ને મેનેજ કરતું આરસીને રાખતા યાર એક જ વસ્તુ છે હા ઈ તો મમ્મી કહેતા હતા કે આપણે જ્યારે રાખવાની વાત કરતા હતા ને કે આપણે હેલ્પર રાખી લઈએ એટલે શું માથાકૂટ નહીં એમ મમ્મી કે ના ને ના બટાઈ કે બધું હું કરી નાખું હવે એક દિન નો આવે ને તો મમ્મી એમ કે ક્યાંથી આવશે હો ઈ કે એક જ વસ્તુ એક તમે એકવાર ઈ કામ છોડી દ્યો ને પછી ઈ કામ કરવાનો એટલો કંટાળો આવે ને જેદી હે ને હેલ્પર નો આવ્યા હોય ને માસી તેદી તો બહુ કંટાળો આવે મમ્મી એક દિવસની રજા નહીં એક દિવસ ને ના હારા એક જ દિવસની રજા નથી રાખી આમ આવો ને આમ બાકું ડોકું લે આ બાજુ આવ્યો બસ એક દીની રજા નથી રાખી માસી બહુ હારા ખાલી આ હોળી ધૂળેટી ઈ તો કરવા એમ બેન આવ્યા ને આટલા એવા આટલે બીજા તો જાય એમ તો જાય ને હોળી ધૂળેટી ગમે તે બીજી જરૂર પડે તો બીજી રજા એવી પડે લે આપણે કે રજા જ નથી પડી કેટલો ટાઈમ થયા રાખ્યા હે એક રજા નથી પાડી હમણાં આપણે પાડી આપણે ક્યાંક ફરવા વયા ગયા હોય હા ઈ નો પાડે ને જો ફાઇનલી આવી ગયા છે પાર્સલ બે એક આવ્યું છે માઇક અને એક આવ્યું છે રિંગ લાઇટ આ રિંગ લાઇટ છે પણ આ હવે ઓક્સિજન ઉપર છે છેલ્લા શ્વાસ છે આના તો ગમે ત્યારે ફ્યુઝ થઈ જશે હે ખુશી હા હવે હાવ આવી ગયું આપણે કેટલા વર્ષથી હે ઈ રિંગ લાઇટ આપણે જ્યારે ઇન્સ્ટામાં રીલ બનાવી ને ત્યારની જ્યારે ઈ માઈકે લેવ કરતા હતા પણ અમારે બે આ શૂટ માટે આવ્યું છે હા. બે વસ્તુ યુઝ થઈ જાય યુઝ થઈ જાય હે લાઈટ એન્ડ માઈક માઇક સરસ અમુકનું ઓલું થયું ને આપણે સારું માઈક લીધા ને મમ્મી લેવાનો જ હતો હું તો હમણાં જ લેવા જવાનો હતો એવું કરતા હતા એમ હા આ તો હું એમ કે ઓલું પછી ડીજે આવ્યું ને એમાં વળી એક માઇક આવ્યું ને તો પછી થોડુંક પોસ્ટપોન કર્યું કીધું થોડાક ટાઈમ પછી લઈશ કીધું ના ના મેળે આવી ગયું મસ્ત મેળ આવી ગયું મેં રિંગ લાઇટ ખોલીને જોઈ મસ્ત હે આખી રિમોટ કંટ્રોલ વાળી હે એમ હા દૂર બેઠા બેઠા બધું કંટ્રોલ થાય ઓકે લે. શૂટ માટે ને અમારે છે ને આવીને જો પાર્સલ ક્યાં મૂકવું નહીં ને હવે જગ્યા નથી પાછી મમ્મી કહે છે બે પાસે એક જ તકો લઈને બેઠા પણ હવે હું કરું ખોખા હમાડવા તો ખરા ને ક્યાંક કીધું તો ખરી ઓલું ઉપરનું માળિયું ખાલી કરી નાખશું ને એમાં રાખી દઈશું હા, બધું ઈ તો એવું જ કરવું હવે જો પડશે હવે ને. કાંઈક હવે બે ત્રણ દીમાં એનું કંઈક કરી મમ્મી હા, ઈ મૂકવું કાંઈ પડે. કબાટ નથી ખુલતો કાંઈ વાંધો નહીં જો આજે હા હું હવે ને હલવો બનાવ કરતા હતા ને લહણ ખોલવા બેસી ગયા હાય ભૂલી ગઈ બોલો ભૂલી ગઈ બહાર ગયા તા ને ગાજર લેતા ભૂલી ગઈ નકર ગાજર લેવો તો હમણાં બનાવી નાખ કાંઈ વાંધો નહીં કાલ પરમદી કરશું જ્યારે નવરા થઈશું ત્યારે હું આપણે બહાર કેમ ટી પોસ્ટ ત્યારે મને યાદ નતું કે આપણે રિટર્ન ગાજર લેતા આવશું તો શું રાઈતે લે હલવો કરો. મને એમ કે તમે લઈ આવ્યા છો સવારે એટલે હું કહેતા આવીશો કરવાની હતી પણ મેં કીધું એને યાદ છે ને એટલે જવા દ્યો. મને યાદ હતું મને એમ કે તમે સવારમાં જ લઈ આવ્યા છે એટલે તમે પ્લાનિંગ કર્યો હા હું હવે ભૂલી ગઈ, કાંઈ નહીં. હાલો, કાલે બનાવો. કાલે બનાવજો તો ચાલો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી